પટેલ આજે એક નાનકડી બાળકીને મળ્યા હતા। તેમણે વચન આપ્યું હતું કે તે સ્કૂલે આવીને તેને મળશે અને તેમણે વચન તે પૂર્ણ કર્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક વચન આપ્યું હતું અને તેમણે બાળકો સાથે કેટલીક ક્ષણો જે છે તે વિતાવી હતી। નાનકડી બાળકીને આપેલું વચન પાળીને સાબિત કરી દીધું છે કે તેઓ કેમ મૃદુ અને મક્કમ નેતા ગણાય છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા એટલે કે ડાંગિયા ગામની પ્રાથમિક શાળામાં આજે એક અદ્ભુત અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પ્રવાસે હતા ત્યારે તેમણે આ નાનકડી દીકરીને આપેલું વચન યાદ રાખ્યું। કોઈ પણ ખાસ પ્રોટોકોલ કે ભપકાની પરવા કર્યા વગર તેઓ સીધા જ ઉત્તમપુરાની પ્રાથમિક શાળાએ પહોંચી ગયા હતા। મુખ્યમંત્રીને પોતાની સામે જોઈને શામ્યા અને આખી શાળાની વિદ્યાર્થીઓ જે છે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા। થોડા સમય પહેલા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની શાળાઓ સાથે સંવાદ કરી રહ્યા હતા અને આ દરમિયાન ધોરણ 1માં ભણતી નાનકડી દીકરી શામ્યા પ્રજાપતિએ નિર્દોષતાથી પૂછ્યું હતું કે દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો? ત્યારે મુખ્યમંત્રીએ સ્મિત સાથે વચન આપ્યું હતું કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ। મુલાકાત દરમિયાન શામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોકનું ગાન કર્યું હતું। દીકરીની પ્રતિભા જોઈને મુખ્યમંત્રી ગદગદિત થઈ ગયા હતા અને તેને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તું ખૂબ ભણજે અને મોટી થઈને કલેક્ટર બનજે, પછી મને મળવા આવજે। સામે શામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે વચન આપ્યું હતું કે તે મોટી થઈને ચોક્કસ તેમને મળવા આવશે જ। માત્ર શામ્યા જ નહીં પરંતુ મુખ્યમંત્રીએ ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી હતી। બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને તેમણે રૂબરૂમાં ગુલાબનું ફૂલ આપીને ઓલ ધ બેસ્ટ કહ્યું હતું। તો મુખ્યમંત્રીની આ સહજતા જોઈને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ બમણો થઈ ગયો હતો। આ ભાવનાત્મક મુલાકાત સમયે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ પ્રજાપતિ શામ્યા છે। હું ધોરણ 2માં અભ્યાસ કરું છું। દાદા આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે। દાદા મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા મેં તમને ટીવીમાં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી એટલે હું તમને વંદન કરું છું। દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને, એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ। મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।